વાત કરીએ સુરતની, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બંધનો આજે 5મો દિવસ છે। વેપારીઓ દ્વારા મહારેલી કાઢવામાં આવશે। કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ખાસ પોલીસ કાફલો ખડકી દેવાયો છે। તો પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો હાલમાં બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ। કીર્તેશ, આજના દિવસની વાત કરવામાં આવે, વિરોધ યથાવત છે। જીએસટીને લઈને વેપારીઓ ટસનામસ થવા તૈયાર નથી। આજના દિવસ દરમિયાન કેવા પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે? ચોક્કસપણે જીએસટીના વિરોધમાં ચોક્કસ મુદતની હડતાલનો આજે 5મો દિવસ છે। વેપારીઓ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સુરત પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 300થી વધુ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓ જોડાયા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્પેશિયલ કમાન્ડો સહિતના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે। ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે જીએસટીના વિરોધમાં જે માર્કેટમાં હડતાલો ચાલી રહી છે, તેના માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરત વેપારીઓને મળવા આવ્યા હતા। જોકે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ થયો નથી। તેને લઈને વેપારીઓ દ્વારા જ્યાં સુધી નિકાલ ના થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ યથાવત રાખવામાં આવી છે। વેપારીઓ દ્વારા આજે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40થી 50,000 વેપારી અને કારીગર વર્ગ જોડાય તેવી શક્યતાઓ છે। પહેલે દિવસે જે રીતે વેપારીઓ પર લાઠીચાર્જ થયો હતો અને તેને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું હતું, તેવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પોલીસે કર્મચારીઓને સંયમ રાખી સમજાવટથી વાત પૂર્ણ કરવાનો પ્રયાસ કરી આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં પતે તેવી વાત કર્મચારીઓ સાથે વાત કરી છે। જી કીર્તેશ, બિલકુલથી ગઈકાલે જ્યારે બેઠક મળી હતી અને જે કહેવામાં આવ્યું હતું મનસુખ માંડવિયા થકી કે અને અપીલ પણ કરવામાં આવી હતી કે વાતચીતથી ઉકેલ લાવવામાં આવશે। નિયમો જે ખાસ માંગ છે કે નિયમો હળવા કરવામાં આવે, કાયદો જે છે તે હળવો કરવામાં આવે। વેપારીઓનું શું કહેવું છે કે તેઓ હવે કઈ નીતિ અપનાવી શકે છે? ચોક્કસપણે મનસુખ માંડવિયા જોડે વેપારીઓની મિટિંગ થઈ હતી। વેપારીઓને જે પ્રશ્નોમાં મૂંઝવણ હતી તે બાબતે ચર્ચા કરવામાં આવી છે અને મનસુખભાઈ માંડવિયા દ્વારા આ પ્રશ્ન સરકારમાં રજૂ કરી બને એટલા ઝડપી આ પ્રશ્નોનો નિકાલ લાવવા માટેની વાત કરવામાં આવી છે। પણ જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી વેપારીઓ આ હડતાલને યથાવત રાખશે અને આજે જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તો રેલી મારફતે વિરોધ પ્રદર્શન કરવાના છે। જો કે શાંતિમય માહોલમાં આ રેલી વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આ રેલીમાં કોઈ ઘટના અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે। કીર્તેશ, આભાર માહિતી બદલ। તો 5મા દિવસે વેપારીઓની હડતાળ યથાવત છે। જીએસટીના વિરોધમાં જે હડતાળ પર ઉતરેલા છે વેપારીઓ, તેઓ આજે પણ મહારેલી યોજીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાના છે। આ તરફ સુરક્ષા બંદોબસ્ત જડબે સલાક આપ દેખી રહ્યા છો કે જે તસવીરોમાં જોઈ શકાય છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે ખડકી દેવાયો છે। આજના દિવસ દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તેને જોતા હાલમાં તમામ બંદોબસ્ત પોલીસ દ્વારા તે કરવામાં આવ્યા છે।